આજના દિવસમાં રાજ્યના 121 તાલુકામાં વરસાદ વરસ્યો અને સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના વિજયનગરમાં 2.24 ઇંચ ખાબક્યો છે। મહીસાગરના બાલાસિનોરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને અહીં બાલાસિનોરમાં 2.13 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે કે તાપીના સોનગઢમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો 1.93 ઇંચ વરસાદ નોંધાયો છે। ખેડાના કપડવંજમાં પણ એટલો જ વરસાદ છે, 1.93 ઇંચ વરસાદ નોંધાયો છે। સુરતના ઉમરપાડા તાલુકામાં પણ 1.93 ઇંચ વરસાદ છે। વલસાડ, દાંતા, વડાલીમાં 1.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। તેની સાથોસાથ સુરતના માંડવી, પલસાણામાં પણ 1.5 ઇંચ વરસાદ છે। ખેરગામ, લુણાવાડા અને ઉચ્છલમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો। ધરમપુર, ખેડબ્રહ્મા અને પોશીનામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યના 105 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો। છેલ્લા 2 કલાકમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદી માહોલ યથાવત છે। 2 કલાકમાં વલસાડ તાલુકામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો અને તેને લઈ ઠેર ઠેર પાણી ભરાયા છે, તો 2 કલાકમાં ધરમપુરમાં પણ 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તેની સાથોસાથ ખેરગામ તાલુકામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે અને 2 કલાકમાં ગરબાડા તાલુકામાં પણ 0.5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન 121 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ વિજયનગરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને તેની સાથોસાથ છેલ્લા 2 કલાકમાં રાજ્યના 47 તાલુકા એવા છે જ્યાં અત્યારે વરસાદી માહોલ યથાવત છે। વલસાડ તાલુકામાં 1 ઇંચ વરસાદ છે, ધરમપુરમાં 0.5 ઇંચ વરસાદ, ખેરગામમાં પણ 0.5 ઇંચ વરસાદ છે।